गुजरात के वडोदरा के यूनाइटेड वे ऑफ बड़ौदा द्वारा छात्राओं को सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई। गुजरात के वडोदरा में यूनाइटेड वे ऑफ बड़ौदा द्वारा नगर प्राथमिक शिक्षण समिति की स्कूलों में पढ़ने वाली कक्षा 6 से 8 की छात्राओं के लिए सेल्फ डिफेंस ट्रेनिंग कार्यक्रम आत्मशक्ति का आयोजन किया गया। इस कार्यक्रम में कुल 5 स्कूलों में सेल्फ डिफेंस तालीम दी गई, जिसमें छात्राएं कैसे खुद की सुरक्षा कर सकती हैं, इस पर जानकारी साझा की गई। आज અત્રે ઉપસ્થિત નીલમબેન હાજર રહ્યા છે યુનાઇટેડ વે તરફથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને તેમને આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આત્મશક્તિ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। સમિતિની 5 શાળાઓમાં લોન્ચ કર્યો છે, એમાં એક શાળા અમારી પણ છે અને એ અંતર્ગત તેઓ અમારી કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવાના છે। અઠવાડિયામાં એક સેશન કરવાના છે અને લગભગ 50 વિદ્યાર્થીઓને તેઓ ટ્રેનિંગ આપવાના છે કે જેથી કરીને વિદ્યાર્થીનીઓમાં સેલ્ફ કોન્ફિડન્સ નિર્માણ થાય અને કોઈ પણ પરિસ્થિતિ સામે એમને ટક્કર ઝીલવાની શક્તિ મળે। અને ટ્રેનર તરીકે અમારી સાથે શિલ્પાબેન રહેવાના છે। તો તેથી શાળા પરિવાર તરફથી યુનાઇટેડ વે અને તમામ તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ જે યુનાઇટેડ વે સ્ટાર્ટ કરી છે એની ટ્રેનર છું। અમે 5 સ્કૂલોમાં આ પ્રોજેક્ટ ચલાવવાના છે, જે સ્ટાર્ટિંગ કરી દીધું છે આજથી જ કવિ પ્રેમાનંદ સ્કૂલમાં। અને આ ટેકનિક જે છે એ સિચ્યુએશનલ અવેરનેસવાળી સેલ્ફ ડિફેન્સ ટેકનિક છે, જેમાં બાળકીઓને દરેક સિચ્યુએશનમાં એનો સામનો કેવી રીતે કરી શકાય, એ રીતે પોતાની જાતને બચાવી શકાય, એના માટેની ટેકનિક્સ હું શીખવાડીશ। અને એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે બાળકીઓનું આ શીખવું, કારણ કે આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ કે અનગિનત કેસીસ છેડતીના, રેપના બહુ બધા કેસીસ એવા આવે છે, સેક્સ્યુઅલ અબ્યુઝના, જેને રોકવા માટે જે તે પરિસ્થિતિમાં બાળકી એકલી જ હશે અને ગુનો બનવાનો છે। તો મારું એવું ધ્યેય છે અને યુનાઇટેડ વેનું એવું ધ્યેય છે કે અમે બાળકીઓને જ સક્ષમ કરીશું કે કોઈ પણ જાતની આવી ઘટનાઓ જ્યારે બને તો પોતે પોતાની રક્ષા કરી શકે। યુનાઇટેડ વે ઓફ બરોડા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એની સાથે 2006થી જોડાયેલી છે અને સંસ્થા ઘણા બધા કાર્ય કરે છે જેનાથી બાળકોને ક્વોલિટી એજ્યુકેશન અને એક સારું એન્વાયરમેન્ટ પૂરું પાડી શકીએ। એમાં એજ્યુકેશનલ કિટ હોય, અનાથ અને તરછોડાયેલા બાળકો જે સિંગલ પેરેન્ટ છે એમને આપવાની, સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું, સ્ટેમ લેબ બનાવી આપવાની, સાથે સાથે આપણે ડિજિટલ ક્લાસરૂમ આપવાના, એ બધા કાર્યો તો અમે છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે। પણ આ વર્ષે જે આપણા વડોદરા શહેરની અંદર બાળકીઓ છે, જે છોકરીઓ છે, એને લગતા ઘણા બધા કેસીસ જોવા મળે છે, રોજ પેપરમાં વાંચવામાં આવે છે। તો એ વિષયને લઈને એવું છે કે આપણે એમને એક આત્મનિર્ભર બનાવી શકીએ। તો એ માટે આપણે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આત્મશક્તિ કરીને એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જે ગવર્મેન્ટની 5 શાળામાં 3 મહિના માટે ચાલશે। પછી આવનાર સમયમાં બીજી 5 શાળા અમે લેવામાં આવી છે। ધીરે ધીરે કરીને ગવર્મેન્ટની જેટલી સ્કૂલો છે, ગ્રાન્ટેડ સ્કૂલો છે, બધી બાળકીઓ જે વડોદરામાં છે એ બધા સુધી આ કોર્સ પહોંચે અને એ લોકો આત્મનિર્ભર બને। આ કોર્સ દ્વારા એ લોકોને એ આત્મવિશ્વાસ એમનામાં આવશે કે સ્વબળે આપણે સ્વરક્ષા કેવી રીતે કરી શકીએ છીએ। એ લોકો એ પરિસ્થિતિમાં કદાચ સામેવાળાનો મુકાબલો ના પણ કરી શકે, પણ એ પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળી શકાય છે અને આ લાઈફ ટાઈમ માટે એમના માટે કામ આવશે। અને જેનાથી અમને આશા છે કે જે બાળકો નાની નાની બાળકીઓ પર અથવા તો જે એડોલેસન્ટ ગર્લ્સ છે એમના સાથે જે બધા અત્યાચાર થાય છે એના પર કદાચ એ લોકો સક્ષમ થઈને ઊભા થઈ શકશે।